સુધી આવી જાય છે। દબાણ એટલું વધી ગયું છે કે પાણી અવરોધાય છે અને એ જ પાણી લોકોના પ્લોટ સુધી આવે છે। આ સમસ્યાનું નિરાકરણ લાવતા લાવતા રાજકારણ પણ આ પૂરમાં ભળી ગયું છે। મેયરનો દાવો છે કે અધિકારીઓ કામ કરતા નથી। વિપક્ષ કહે છે કે મેયરને કામ લેતા આવડતું નથી। હવે આમાં હેરાન થવાનો વારો સુરતના લોકોને આવે છે। વરસાદથી સુરતના હાલ બેહાલ। ખાડીને કારણે સ્થિતિ વધુ બગડી। મેયર અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે। સુરતમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ સુરત શહેરમાં સીમાડા ખાડીની આજુબાજુ પાણી ભરાઈ રહ્યા છે। બીજી તરફ સરથાણા વાલમનગર ખાડીમાં પૂરની સ્થિતિ આવી। મેયર દક્ષેશ મવાણી અસરગ્રસ્ત વિસ્તારની સમીક્ષા કરી રહ્યા છે। ખાડીપૂરની સ્થિતિનો મેયરે તાગ મેળવ્યો। સુરતના મેયરે સૌથી મોટો દાવો કર્યો કે મહિના પહેલા ખાડીપૂર બાબતે રજૂઆત કરવામાં આવી હતી। ઝીંગા તળાવ દૂર કરવા કલેક્ટરે રજૂઆત કરી હતી। ખાડીપૂર બાબતે તંત્ર એકબીજાને ખો આપતું હોય તેવા આક્ષેપ પણ થઈ રહ્યા છે। સાંભળો સુરતના પ્રથમ નાગરિકને। મેં એક મહિના પહેલા જ લેટર લખીને સૂચના આપી હતી કે જે પાણીનો અવરોધ થાય છે એ તમામ ઝીંગા તળાવ તોડી નાખવામાં આવે તો જ આ જે પાણી અવરોધાય છે, જે પાણી નીચાણવાળા સોસાયટીમાં જે ભરાય છે એનો કાયમી ઉકેલ આવી શકે। પાટીલ સાહેબના નેતૃત્વમાં જ કલેક્ટર અને કમિશનરની 15 દિવસ પહેલાં મિટિંગ થઈ હતી અને જ્યારે અમને વરસાદ નહોતો તે પહેલાં જ અમે આગુ કલેક્ટરશ્રીને જાણ કરી હતી। પાટીલ સાહેબના નેતૃત્વમાં જ આ મિટિંગ થઈ હતી અને તમામ ઝીંગા તળાવ તોડી નાખવા આદેશ પણ આપ્યો હતો। આપશ્રીને હું કહું, મેં 4 મહિના પહેલાં પણ સંકલનમાં કલેક્ટરશ્રીને સૂચના આપી હતી કે ઝીંગા તળાવ તમામ તોડી નાખવામાં આવે, કારણ કે સુરત મહાનગરપાલિકા ડ્રેજિંગની કામગીરી નંબર 1 કરે છે અને જ્યાં પાણી અવરોધાય છે એટલે મહાનગરપાલિકાનું નામ આવતું હોય। સીઆર પાટીલની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં આ જ મુદ્દે વાત કરવામાં આવી હતી અને ઝીંગા તળાવ તોડવાનો આદેશ પણ આપવામાં આવ્યો, છતાં કોઈ જ કાર્યવાહી કરવામાં ન આવી અને આજે આ દશા બગડી। મહિના પહેલા મેયરે કલેક્ટરને લખ્યો પત્ર, છતાં પણ ઝીંગા તળાવ હટ્યા નહીં। 1 મહિના પહેલા આ રજૂઆત કરી હતી કે પૂર આવશે તો નુકસાની અકલ્પનીય હશે। ખાડી પરના દબાણો અને ઝીંગા તળાવને દૂર કરવામાં આવે। આ અતિક્રમણ છે જેને તાત્કાલિક દૂર કરો। બસ આ જ હકીકત દર્શાવતો પત્ર લખ્યો, પણ આ ચૂંટાયેલા સત્તાધીશોનો કોઈ જવાબ વહીવટી કક્ષાએ ના મળ્યો। સવાલ એ જ છે કે શું મેયરની રજૂઆતને નજરઅંદાજ કરી? કલેક્ટર કે અધિકારીઓ જવાબ કેમ નથી આપતા? તો મેયર દક્ષેશ માવાણીએ પૂરગ્રસ્ત વિસ્તારની સમીક્ષા કરીને સ્થિતિ સમજી। મેયર જ્યારે સ્થળ વિઝિટ પર આવ્યા ત્યારે તેમણે જે નિવેદન આપ્યું તે સુરતની સ્થિતિ પાછળ અસર ફેક્ટર ઉઘાડવું પડે છે। અધિકારીઓને કામ કરવામાં રસ નથી એવું લાગે છે તો સુરતના મેયર લોકોની વચ્ચે રૂબરૂ થયા। લોકોનો આક્રોશ પણ દેખાયો। એની ઉપર એક્શન લેવાની ખાસ જરૂર છે, લેવો જ પડે, કારણ કે આ વિસ્તારને કોઈ ડાયવર્ટનું સૂચન નથી કર્યું। ડાયવર્ટ સમજો, આ જેનો વિકલ્પ છે તમને અંગત રીતે કહું છું, કારણ કે જે રીતે હું 1.5 વર્ષથી મેયર છું, હું તમામ ખાડીમાં 4 વાર ફર્યો છું, એવું નથી કહેતો તમને। હું તમારી રીતે મહેનત કરતા હશે હું માનું છું, પણ મારું અત્યારે એવું કહેવું છે કે દક્ષેશભાઈ કે આ છે ને આ વિસ્તાર ડૂબે છે ને એનું મેન કારણ છે આ પ્રવાહ છે ને જે પાણીનો, હું તમને કહું આવક છે એની જાવક નથી સામે એને હિસાબે આ ડૂબે છે। આજ 24 કલાક થઈ ગઈ દક્ષેશભાઈ, એક એટલે એક છાંટ નથી પડી। તમે વિચાર કરી લેજો તો છતાં અહીંયા પાણી ઉતરું નથી, એનું કારણ શું? કારણ કે પાણી જતું નથી દક્ષેશભાઈ। ખાડીપૂરને કારણે પોલિટિક્સ પણ થયું। વિપક્ષે મેયરની જ નિષ્ફળતા ગણાવી અને કહ્યું કે અધિકારીઓ તમારું સાંભળતા નથી। 4 વર્ષથી જ્યારથી ચૂંટાયા ત્યારથી અમે કહીએ છીએ કે ખાડીપુર જે આવે છે એનું કાયમી નિરાકરણ કરવું જોઈએ। લોકો જે હેરાન થાય છે ને એ હેરાનગતિમાંથી બહાર કાઢવા જોઈએ, પરંતુ આ બેશરમ શાસકો છે ને એમાં ખાસ કરીને આપણા સુરત શહેરના મેયરશ્રી કે જે મહાનુભાવ કહેવાય ને કે ચોમાસા દરમિયાન એમને પાસે વિદેશમાં ફરવાનો ટાઈમ મળી જાય છે, પરંતુ એની ખાડીપુર આવે છે જે પ્રી મોન્સૂન કામગીરી થાય છે એની સમીક્ષા કરવાનો ટાઈમ નથી। વિપક્ષ ભરપૂર આ બાબતે સત્તાધીશોને જવાબદાર ગણે છે, ત્યારે સવાલ એ છે કે પ્રથમ નાગરિકની અવગણના કેમ થઈ? સીઆર પાટીલે કહ્યું તો કામ કેમ ના કર્યું? શું કલેક્ટરે આ સ્થિતિને ગંભીરતાથી ના લીધી? ડિમોલિશનની પ્રક્રિયા કરશે કોણ? શું વહીવટી પાંખ કામગીરીથી ભાગે છે?
મેયરની વાત સાચી તો ક્યાં વાત અટકી? સુરતના શહેરીજનોનો શું છે વાક? અને સૌથી મોટો સવાલ, શું વહીવટી કક્ષાએ કામગીરીમાં પોલિટિક્સ થયું? દક્ષેશ માવાણીનું કહેવું છે કે આ અંગે હવે સરકારને રજૂઆત કરશે અને સમસ્યાનો કાયમી ઉકેલ આવે તેવા પ્રયાસ કરાશે. પરંતુ હાલ સુરતમાં જે સ્થિતિ છે તે અંગે મેયરે કરેલા દાવા ખૂબ જ ચોંકાવનારા છે. આ દાવાઓએ સવાલ ઉઠાવ્યા છે કે આખરે લોકોની સમસ્યાના નિરાકરણમાં અધિકારીઓને રસ છે કે નહીં. મહાનગરપાલિકા એવું કહે છે કે કલેક્ટર વિભાગની ક્યાંક જવાબદારી છે. કલેક્ટર વિભાગ એવું કહે છે કે ક્યાંક મહાનગરપાલિકાની સત્તા હોય છે કે ડિમોલેશન ક્યાં કરવું. ત્યારે આ એકબીજાની જે ખોના કારણે આખરે લોકોએ મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે. ખાડીપુરની સ્થિતિનો જે સામનો લોકોએ કરવો પડતો હોય છે, ત્યારે હવે આનું ચોક્કસપણે નિરાકરણ ક્યારે આવશે તેવી લોકોની માંગ ઉઠી છે. કેમેરામેન સંજય ચંડેલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત. તો આ સુરતનો આપને ઓવરઓલ આખો ચિતાર બતાવ્યો.